જામનગર ફરાર આરોપીને પકડવા માટે પેરોલ ફરલો સ્ક્વોડને સફળતા મળી। ઓપરેશન કારાવાસ હેઠળ મર્ડર કેસનો ફરારી મુખ્ય આરોપી ઝડપાયો। વર્ષ 2022ના સિક્કા પોલીસ સ્ટેશનના મર્ડર કેસનો મુખ્ય આરોપી હતો। આરોપી છેલ્લા 7 મહિનાથી વચગાળાના જામીન બાદ ફરાર હતો। બાતમીના આધારે ગોકુલનગર ચેકપોસ્ટ પાસેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। ટેકનિકલ સર્વેલન્સ અને સતત વોચના આધારે આરોપી સુધી પોલીસ પહોંચી દેવાંગ ઉર્ફે કાનો રામભાઈ ચાવડાની ધરપકડ કરવામાં આવી। આરોપી સામે આઈપીસી કલમ 302 હેઠળ ગુનો નોંધાયેલો છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને જેલ હવાલે કરવાની પ્રક્રિયા હાથ ધરી। રાજકોટ રેન્જ ડીઆઈજી રિસ્પેક્ટેડ દિલીપ રાય સર, જામનગર એસપી શ્રી ડોક્ટર રવિમન સૈની સર, જામનગર એલસીબીના પીઆઈ શ્રી ડીબી ચૌધરી સાહેબ તેમજ પેરોલ સ્કોડના પીએસઆઈ શ્રી અનિલ ભાટિયા સાહેબ એમના માર્ગદર્શન હેઠળ જે ઓપરેશન કારાવાસ ચાલુ છે એ અંતર્ગત જેટલા પણ ફરારી નાસ્તા ફરતા આરોપીઓ તેમજ કેદીઓ જે હોય છે એને પકડવાની ઝુંબેશ ચાલુ હોય છે તે ઓપરેશનના ભાગરૂપે જામનગર પેરોલ ફરલો સ્કોડના ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ ડાંગર, કરણસિંહ જાડેજા, નકીરસિંહ જાડેજા અને દિલીપસિંહ જાડેજા તેમના દ્વારા અલગ અલગ જેટલા પણ આરોપીઓ છે એમના પર વોચ રહેતી હોય છે। એના મતલબથી જે 2022નો સિક્કાનો એક મર્ડરનો ગુનો હતો આ 608/2022ના 302 આઈપીસી મુજબના ગુનામાં જે મુખ્ય આરોપી હતો તેનું નામ છે દેવાંગ ઉર્ફે કાનો રામભાઈ ચાવડા। એ અગાઉ વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલો હતો અને આશરે 7 મહિનાથી ફરાર હતો। આ કેદી જે ફરાર ઉપર હતું એના બાતમી મળતા પેરોલ ફરલોના ટીમ દ્વારા તેને ગઈકાલે પકડી પાડવામાં આવેલો છે ગોકુલનગર ચકાસનાકા પાસેથી અને ત્યારબાદ તેને જેલ ખાતે ફરીથી સોંપવામાં આવેલું છે। આ કામગીરી જામનગર એલસીબી તેમજ પેરોલ ફરલો સ્કોડની ટીમ દ્વારા કરવામાં આવી છે।